બગસરા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓની NMMSની શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં 330 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનો લાભ લીધો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતે મેઘાણી હાઈસ્કૂલમાં શેની પરીક્ષા લેવામાં આવી હતી? આજરોજ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે યુનિટ 1 અને યુનિટ 2 NMMS 2026નું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલું છે. આ પરીક્ષા કેન્દ્રની અંદર વિદ્યાર્થીઓ યુનિટ 1 અને યુનિટ 2માં પોતાના સીટ નંબર ઉપર બેસી શકે અને પોતાને ફાળવેલા બ્લોક અને રૂમમાં વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી બેસી શકે તે માટે દરેક સુપરવાઇઝર દ્વારા સરસ રીતે આયોજન કરી અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. અને દરેક વર્ગની અંદર સુપરવાઇઝર દ્વારા ખાતરી કરવામાં આવેલી છે કે જેથી કરીને વિદ્યાર્થી પોતાના જે સીટ નંબર ઉપર બેસી અને પોતાને ફાળવેલા નંબરમાં સારી રીતે પરીક્ષા આપી શકે. કેટલા વિદ્યાર્થીઓએ આમાં પરીક્ષા આપી? અહીં બ્લોક નંબર યુનિટ નંબર 1માં 295 અને યુનિટ નંબર 2માં 35 એમ કુલ 330 વિદ્યાર્થીઓ મેઘાણી હાઈસ્કૂલ બિલ્ડિંગમાં ફાળવવામાં આવેલા છે.